નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। કપાસની બજારમાં વાત કરીએ તો હાલ વાયદા બજારમાં ફરી એકવાર સ્ટેબિલિટી આવી છે। સાથે કપાસની બજાર છે એમાં પણ ચોમાસાની સિઝન શરૂ થઈ હોવાના કારણે હવે સ્ટેબિલિટી તરફ બજાર છે આગળ વધતું જોવા મળી શકે છે। હાલ કપાસના ભાવની વાત કરીએ તો 1800થી લઈને 1900 રૂપિયાની જે રેન્જ છે એમાં કન્ટિન્યુઅસલી ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે, જે આગળ જતાં આપણને વાત કરીએ તો 1950 રૂપિયા સુધીના ભાવ છે એ જોવા મળી શકે છે। સૌપ્રથમ મિત્રો વિગતવાર ભાવની માહિતી મેળવીએ તો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ 1930 રૂપિયા જોવા મળ્યો હતો। ત્યારબાદ કપાસના સૌથી નીચા ભાવ 1000 રૂપિયા છે, જ્યારે સરેરાશ ભાવ 1650થી લઈને 1850 વચ્ચે ટ્રેડ થતા જોવા મળ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અત્યારે અમેરિકન વાયદાની, તો યુએસ કોટન છે એ $76.99 પર ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં આગામી સમયમાં સુધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, પરંતુ છેલ્લા 5 દિવસથી જે વાયદો છે $80થી ગગડીને $77 સુધી આવી ગયો છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે MCX વાયદાની, તો MCX વાયદામાં પણ આજે 100 રૂપિયાનો ઘટાડો થયો છે અને 63,400 રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે મિત્રો ટ્રેડ થઈ રહ્યો છે। 22 વાયદાની વાત કરીએ તો 42,800 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં 500 રૂપિયાનો ઘટાડો છે લાસ્ટ ટ્રેડિંગ સેશન દરમિયાન જોવા મળ્યો છે। હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની, તો એવરેજ ભાવ છે એ આપણે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૌથી નીચા ભાવ 5,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે સૌથી ઊંચા ભાવ 9,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના તમામ ગુજરાત માર્કેટના ભાવ અને સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।